સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ. સહયોગી નીરજ અને આરતી આપણી સાથે જોડાયેલા છે. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું? જી, ખાસ કરીને આજે સમાચારને આધારિત આપણે ઘણી બધી જગ્યાએ એક્શન જોવા મળશે, પરંતુ ખાસ કરીને ઇન્ડો સોલાર પર એક નજર રાખવાની છે. આજે અહીંયા તમને OFS ખુલતો દેખાશે. ખાસ કરીને વારી એનર્જીઝ 1.15% જેટલો પોતાનો હિસ્સો જે છે આ OFS દ્વારા વેચી રહી છે અને લગભગ 4.77 લાખ શેર જેટલા અહીંયાથી આપણને વેચાતા જોવા મળશે. હવે OFS માટેની જે ફ્લોર પ્રાઇસ છે એ ખાસ કરીને 10 રૂપિયા છે. નોન રિટેલ રોકાણકારો માટે OFS આજે ખુલવાનો છે અને બીજી તરફ ખાસ કરીને 6 જૂને અહીંયાથી રિટેલ રોકાણકારો માટે ખુલવાનો છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની છે. આ OFS જે આવતો જોવા મળી રહ્યો છે ઇન્ડો સોલારની અંદર એ ઘણો મહત્ત્વનો છે, એટલે એના પર એક નજર રાખતા રહીશું. આજના દિવસે આ એક અહીંયા આપણને ઘટાડા તરફી કારોબાર OFS ખુલ્યા બાદ જોવા મળી શકે છે. બીજી તરફ ડાયમંડ પાવર ઇન્ફ્રા પર આજે ખાસ નજર રાખવાની છે. અહીંયા પણ એક OFS આજના દિવસે ખુલતો જોવા મળી રહ્યો છે. ડાયમંડ પાવર ઇન્ફ્રાનો નોન રિટેલ માટેનો OFS આજે ખુલશે અને પ્રમોટર મોનાર્ક ઇન્ફ્રા પાર્ક GESC 5.98% જેટલો હિસ્સો અહીંયાથી વેચવા માટે જઈ રહ્યો છે. OFS માટેની બેઝ ઇસ્યુ છે લગભગ 2.10 કરોડ છે. ગ્રીન શૂ ઓપ્શન છે 1.5 કરોડના છે, એટલે એના પર એક ખાસ અહીંયાથી નજર રાખવાની છે. પરંતુ બીજી તરફ યસ બેંક પર પણ આજે ખાસ કરીને નજર રહેશે, કારણ કે અહીંયા CA બાસ્ક્યુ ઇન્વેસ્ટમેન્ટે પોતાનો હિસ્સો જે છે એ વેચ્યો છે. આપણને ખબર છે અહીંયા એક બહુ મોટી બ્લોક ડીલ છેલ્લા 1-2 દિવસની અંદર આપણને થતી જોવા મળી. એમાં લગભગ 2.62% હિસ્સો એમને વેચ્યો છે અને હવે એમના બેંકનો હાલમાં લગભગ જે હિસ્સો છે એ 4.22%ની આજુબાજુ આપણને રહેતો જોવા મળ્યો છે. અને બીજી તરફ એવું પણ એક સમાચાર સામે આવી રહ્યા છે કે આ તો એક હિસ્સા ખરીદીના હતા, પરંતુ મેનેજમેન્ટની અંદર પણ થોડા ઘણા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે, જેમાં સંજીવ રોયે કન્ટ્રી હેડના પદેથી અહીંયાથી રાજીનામું આપ્યું છે. એટલે એના લઈને પણ એક ખાસ કરીને યસ બેંક હવે ફોકસમાં રહેશે. એક તો આ હિસ્સો વેચ્યાના સમાચાર છે એક મોટા રોકાણકાર દ્વારા, અને બીજું મેનેજમેન્ટની અંદર પરિવર્તન આવી રહ્યું છે, એટલે કદાચ તમને આજે અહીંયા થોડા ઘણા ઘટાડા તરફી કારોબાર જોવા મળી શકે. એટલે યસ બેંકને પણ ખાસ તમારે નજરમાં રાખવાનું છે. પરંતુ આજના દિવસે ખાસ કરીને ફોકસમાં રહેશે ગ્લેન્ડ ફાર્માનું કાઉન્ટર, કારણ કે કંપનીને અહીંયા ફ્રાન્સના ફાર્મા રેગ્યુલેટર પાસેથી ખાસ કરીને મોટા અવલોકનો મળ્યા છે. લગભગ કંપનીના સેનેક્સી પ્લાન્ટને 11 જેટલા અવલોકનો અહીંયાથી મળતા દેખાયા છે, જે ઘણું મોટી સંખ્યા છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. 9 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર 2024 વચ્ચે પ્લાન્ટની તપાસ થઈ હતી, જેના અવલોકનો અત્યારે સામે આવતા દેખાઈ રહ્યા છે. એટલે ઘણા બેકડેટેડ આમ તો છે, પરંતુ ANSM અવલોકનો પર પ્લાન્ટમાં સુધારો તેમણે શરૂ કરી દીધો છે અને પ્લાન્ટની અંદર ANSM પાસેથી મંજૂરી પણ મળી છે. અને ખાસ કરીને પ્રિવેન્ટિવ એક્શન પ્લાનને પણ માન્યતા અહીંયાથી મળતી દેખાય છે. અને એને આ અવલોકનોથી ખાસ કરીને ઉત્પાદન પર કોઈ અસર નહીં પડે કે એક્સપોર્ટ પર કોઈ અસર નહીં પડે, એટલે એના પર એક ખાસ કરીને ફોકસ રાખવાનો છે. જો કે 11 અવલોકનો થોડોક સેન્ટિમેન્ટલ આજના દિવસે તમને ઇફેક્ટ આવતી જોવા મળી શકે છે ગ્લેન્ડ ફાર્મા પર, એટલે અહીંયા નજર રાખજો. કોઈ બહુ મોટી અસર આવતી કદાચ આપણને આજે જોવા ન પણ મળે. આને સિવાય તમારે NTPC ગ્રીન પર નજર રાખવાની છે, કારણ કે ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ સાથે NTPC રિન્યુએબલ એનર્જીએ પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યા છે. હવે NTPC રિન્યુએબલ એનર્જી છે NTPC ગ્રીનની સબસિડરી છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. અને આ જે કરાર થયા છે લગભગ 2.56 પ્રતિ કિલોવોટના ટેરિફ પર 1000 મેગાવોટ માટેના પાવર પરચેઝ એગ્રીમેન્ટ અહીંયાથી ખાસ કરીને કરવામાં આવ્યા છે. 4 જાન્યુઆરી 2025માં સોલાર PV પ્રોજેક્ટના ઓક્શનમાં 1000 મેગાવોટનો ઓર્ડર તેમણે જીત્યો હતો, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. NTPC રિન્યુએબલ એનર્જી એટલે કે NTPC ગ્રીન ખાસ કરીને આજના દિવસે ફોકસમાં રહી શકે છે કે લાંબા ગાળા માટેના અહીંયાથી આ પાવર પરચેઝ એગ્રીમેન્ટ થતા જોવા મળ્યા છે, એટલે એના પર એક ફોકસ રહેશે. બીજી તરફ ન્યુજેન સોફ્ટવેર પર ખાસ નજર રહેશે. કંપનીને અહીંયા એક બહુ મોટો ઓર્ડર મળતો દેખાયો છે. લગભગ $2.5 મિલિયન એક ઇન્ટરનેશનલ ઓર્ડર મળ્યો છે અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સિસ્ટમ માટે કંપનીને ઓર્ડર મળ્યો છે. હવે ખાસ કરીને ધ્યાન રાખવું કે આવી નાની કંપનીઓમાં આવા જે $1 મિલિયન ક્લાયન્ટ હોય છે ઘણા ઓછા હોય છે, અને આ પ્રકારના ઓર્ડરો મળવા એ કંપની માટે ખાસી એવી રેવન્યુ બૂસ્ટ કરી આપે છે. એટલે ન્યુજેન સોફ્ટવેર તમને ચોક્કસથી આજે એક સારા એવા ફોકસમાં રહેતો દેખાશે, એટલે એના પર એક નજર તમારે આજના દિવસે રાખવાની છે. બીજી તરફ REC પર ખાલી ફોકસ એટલા માટે રાખવાનો છે કે કંપની અહીંયાથી ફંડ રેઝ કરવા જઈ રહી છે અને ઘણું મોટું ફંડ રેઝ કરવા જઈ રહી છે. 1.5 લાખ કરોડ
રૂપિયા અહીંયા કંપની બોન્ડ દ્વારા એકત્ર કરવા જઈ રહી છે કે જેથી આવનારા સમયની અંદર અહીંયાથી તેની જે લિક્વિડિટીની ખાસ કરીને જરૂરિયાતો છે એ પૂરી કરી શકે. એટલે આરઈસી પર પણ એક ફોકસ રાખજો. આજે 1.5 લાખ કરોડનો આંકડો છે બોન્ડ્સ દ્વારા ભેગા કરવાનો, મોટો છે. જો કે એનબીએફસીસ છે એટલે કદાચ આપણને એટલી કોઈ અસર આવતી નહીં જોવા મળે, પરંતુ ખાસ અહીંયા પણ એક ધ્યાન રાખીશું. એટલે આજના દિવસે એનટીપીસી, ગ્રીન, ગ્લેન્ડ ફાર્મા તો આપણને ખાસ કરીને ફોકસમાં દેખાશે જ, પરંતુ જ્યાં ઓએફએસ ખુલી રહ્યા છે ત્યાં પણ એક નજર રાખતા રહીશું. હા સિવાય આરતી, તમારા લિસ્ટમાં પણ ઘણા બધા સ્ટોક્સ છે. કયા સ્ટોક પર તમારી નજર? જી, એને પણ ઘણા બધા કાઉન્ટર છે. હુનાસા કન્ઝ્યુમર સાથે જો શરૂઆત કરીએ તો અહીંયા મર્જરને મંજૂરી મળતી દેખાઈ રહી છે, એટલે પોઝિટિવિટી સ્ટોક આપણને બતાવી શકે છે, જ્યાં એનસીએલટી તરફથી આ મંજૂરી મળી છે. અને ફ્યુઝન કોસ્મેસ્યુટિક અને જસ્ટ ફોર કિડ્સ સર્વિસને કંપની સાથે મર્જર કરવા માટેની મંજૂરી મળતી દેખાઈ રહી છે અહીંયા. એને કારણે એક ફોકસ ખાસ કરીને હુનાસા કન્ઝ્યુમર પર રાખવાનું રહેશે. ગઈકાલે એક સારી ખરીદારી જોઈ હતી, આજે આ સમાચારના લીધે આ તેજી આગળ વધતી દેખાઈ શકે છે. એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર પાવર ગ્રીડનું છે. હિસ્સો ખરીદવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં કંપનીએ MEL પાવર ટ્રાન્સમિશનમાં હિસ્સો ખરીદ્યો છે અને કુલ 8.5 કરોડમાં 100% હિસ્સો ખરીદવામાં આવ્યો છે. તો અહીંયા પણ એક પોઝિટિવિટી આપણને આગળ વધતી દેખાઈ શકે છે. પાવર ગ્રીડના કાઉન્ટર પર પણ એક નજર રાખવાની રહેશે. ફોર્સ મોટર્સ નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ તો અહીંયા જો ઓટો સેલ્સના નંબર આપણને આવતા દેખાયા છે. મે મહિનાની વાત કરી લઈએ તો ટોટલ સેલ્સમાં ઓલમોસ્ટ 19% વધારો આપણે જોઈ રહ્યા છે અને 3088 યુનિટની આસપાસ પહોંચ્યું છે, જે અગાઉ 2592 યુનિટ્સની આસપાસ હતું. યર ઓન યર બેઝિસ પર નંબર્સ આપણને સુધરતા દેખાઈ રહ્યા છે. ફોર્સ મોટર્સના કાઉન્ટર પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ICRAનું છે. આઉટલુક વધારવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે અહીંયા. ICRA લોંગ ટર્મ ક્રેડિટ રેટિંગ AA યથાવત રાખ્યું છે ખાસ કરીને, અને આઉટલુક સ્ટેબલથી પોઝિટિવ કર્યું છે. તેને કારણે ફોકસ ICRAના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં છે તે એસ્કોટ ક્યુબોટાનું કાઉન્ટર છે. અહીંયા પોઝિટિવિટી જોવા મળી શકે છે, કારણ કે કંપનીએ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ સેગમેન્ટમાં BLX75 બેકહો લોડર જે છે તે ત્યાંથી લોન્ચ કર્યું છે. અને આ લોન્ચ તેમના અર્થ મૂવિંગ રેન્જના ઇક્વિપમેન્ટને એક્સપાન્ડ કરતું જોવા મળશે. તો એક ફોકસ અને પોઝિટિવિટી એસ્કોટ ક્યુબોટા આજે આ સમાચારના લીધે આપણને બતાવી શકે છે. ત્યાં એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ ડિફેન્સમાંથી HALનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું રહેશે, કારણ કે અહીંયા કંપની તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. જે GE414 એન્જિન પર વાટાઘાટો અટકી જવાના અહેવાલો હતા તેને અહીંયાથી નકારવામાં આવ્યા છે. અને કંપનીનું કહેવું છે કે GE414 એન્જિન વિશેની ચર્ચા જે છે તે યોગ્ય દિશામાં આગળ વધતી દેખાઈ રહી છે. તો એક કંપની તરફથી જે સ્પષ્ટતા આવી છે એને કારણે એક પોઝિટિવિટી આજે HAL બતાવી શકે છે. તો અહીંયા એક નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકનું કાઉન્ટર છે. મેનેજમેન્ટને લઈને અમુક સમાચારો અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં બેંકે ઉપેન્દ્ર ચિત્રેની નિમણૂક કરી છે અને બેંકના હેડ કસ્ટમર એક્સપિરિયન્સ અને લાયબિલિટી પાર્ટનરશિપ પદે તેમની નિયુક્તિ કરવામાં આવી છે. તો એક પોઝિટિવિટી અહીંયા પણ આપણને બનતી દેખાઈ શકે છે. સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક મેનેજમેન્ટમાં ફેરફારને લઈને અમુક જે સમાચાર આવી રહ્યા છે અહીંયા પણ ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે વેદાંતાની વાત કરી લઈએ તો અહીંયા ક્ષમતા વધારવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં કંપનીએ રિન્યુએબલ એનર્જી રાઉન્ડ ધ ક્લોક RE ક્ષમતા અહીંયાથી વધારી છે. અને FY25 માટે જો વાત કરી લઈએ તો ક્ષમતા વધારી 1.03 ગીગાવોટથી વધુ કરી છે. અને સાથે જ 2030 સુધી નેટ ઝીરોનું લક્ષ્ય પણ કંપની રાખી રહી છે અને 2.5 ગીગાવોટ સુધી ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય જે 2030 સુધી તેમનો છે. અને 2050 સુધીની જો વાત કરી લઈએ તો તેમણે નેટ ઝીરોનું લક્ષ્ય રાખ્યું છે. તો એ વેદાંતાના કાઉન્ટર પર પણ આને લીધે એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. ગઈકાલે પણ એક સારી તેજી જોઈ હતી, આજે પણ આ તેજી આગળ વધતી દેખાઈ શકે છે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે વેદાંતાના કાઉન્ટર પર. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, તો બધા સ્ટોક્સ ફોકસ